જ્યારે જ્યારે જે કંઈ બને છે ને ત્યારે એમાં બસ પરમાત્માની અસીમ કૃપા સિવાય કંઈ નથી. અને અહીંયા હવે આ 15 ઓગસ્ટ આવશે, પ્રભુજીના અહીંયા આગમનને 2 વર્ષ પૂરા થશે. અમે તો એમ કહીએ છીએ કે આ હમણાં છેલ્લે જ્યારે મારે અહીંયા સ્પાઇનનો પ્રોબ્લેમ હતો, ઓપરેશન થયું, પ્રભુજીના દર્શન કરે, પ્રભુ કે બધું થશે, બધું થશે, બરાબર છે, બધું થશે. અને કોણ જાણે આજે હું જ્યારે ઓપરેશનમાં 2.5 મહિના પહેલાં જવાનું થયું, આ પાછો આવ્યો નથી, આવવાનો નથી એટલે આ દેહ નથી રહેવાનો એમ માની લીધું, ઓપરેશન થિયેટરમાં ગયો હતો. આ પરમાત્મા કૃપા સિવાય શક્ય બને જ નહીં. પરિવારના બધા હાજર હતા અને હું 2.5 કલાકના ઓપરેશનમાં 1 મિનિટમાં પાછો આવ્યો હોય ને એમ આવ્યો છું. અને આવીને ત્યાંથી દવાખાનેથી આવીને પ્રભુના દર્શન કરી અને આજે પણ આપણી સામે ઉપસ્થિત છું. તો આ બધી વસ્તુ કેમ બને છે? અંદરનો એક વૈરાગી ભાવ જાગશે, સત્ય સ્વરૂપ પ્રત્યેનો અનન્ય પ્રેમ જાગશે, ત્યારે કશું કરવાનું રહેશે નહીં. આપણે હજી સુધી તો સારું ખોટું વધારે આ એમ બધામાં હજી તો આપણી સાચી પસંદગી જ થઈ નથી અને એના કારણે આપણે રજળપાટ વધી ગઈ છે. પણ ખરેખર જો જોવા જઈએ તો આ અસીમ કૃપા છે. વ્યાસ પૂર્ણિમાની જે વાત આવે ને ત્યારે કોદરબી સાહેબે કહ્યું ને કે આ ઘટસ્ફોટ છે ને બહુ કોઈ પાડતું નથી. ગુરુ પૂર્ણિમા કરીને આપણે ગુરુ તત્વથી, એટલે ગુરુ એ પદ છે, તત્વ છે, કોઈ વ્યક્તિ નથી. અને આપણે વ્યક્તિની અંદર એવા બધા ઓઢ થઈ ગયા છીએ ને કે બસ મારા ગુરુની કૃપા થાય. એટલે કયા ગુરુની? પ્રભુજીએ તો બહુ કડક શબ્દો ઘણું બધું કહી દીધું છે. યોગ વશિષ્ઠનો તત્વ બધું બોલે ને ત્યારે કયો ભગવાનીઓ ને કયો ગુરુને, કારણ કે પ્રભુને તો શું છે એ પોતે સ્વરૂપ સ્થિતિ સિવાય કશું છે જ નહીં. અહાનિશ એક પણ એક ક્ષણ પણ પ્રભુ પોતાના સ્વરૂપથી એક ક્ષણ પણ દૂર નથી. અને એ અમે અનુભવ્યું છે અહીંયા. એટલે અમે આ વિશેષ નહીં કહેતા. આજે આ જગ્યા પર આપણે જે એક શાશ્વત સત્ય અને જેનાથી આપણે અનંત ભાવથી અજાણ રહ્યા છીએ. હમણાં હું ત્યાં મારી પેલી ભાણી હતી ને એને કહેતો હતો કે બેટા તમે ગુરુ એટલે તો મારે વિવેકભાઈની બેબીએ કહ્યું આત્મા. જો હજી તો 11માં ભણે છે, એટલે આત્મા એને એ થયું. પછી મેં કીધું સોનાનો સિક્કો ધૂળમાં પડી જાય એટલે એની કિંમત ઘટી ગઈ નહીં? તો કે ના, આ તો આપણા આત્મા ઉપર કેટલા બધા વિભાવો અને આપણા વિકાર વિભાવ અને અનેક પ્રકારના રાગ દ્વેષ આ બધું પડર ચડી ગયા છે. એટલે આત્મા દેખાતો નથી, અનુભવાતો નથી. અને પરમાત્મા તો અહીંયા સાક્ષાત એના સિવાય કશું છે નહીં. એટલે આપણે આપણા સ્વરૂપના અનુસંધાન કરવા માટે પ્રભુજી કહી રહ્યા છે, બરાબર છે, કશું કરવાનું નથી. પણ એનો અર્થ ધનજી પ્રભુએ કહ્યું ને કશું કરવાનું એમ નથી. વાંચન, ચિંતન, મનન, નિધિધ્યાસન અને સતત અંદરનો ભાવ એવો રહેશે ને કે બસ તમે બીજું કઈ વિચાર જ નહીં આવે. આ ભૂમિ પર આપણે આવીએ છીએ ને ત્યારે તો આપણા ભાવમાં અશુદ્ધિ અને વૃદ્ધિ ખૂબ થઈ જાય છે. પણ જ્યારે આ કલ્યાણધામનું કેમ્પસ છોડીએ ને ઘણી વાર થતું હશે હવે જલ્દી પૂરું થાય તો સારું, પ્રસાદ લઈ અને પછી આપણે કેટલા બધા કામ છે, આ કેટલું બધું લિસ્ટ હશે મનમાં લખ્યા વગરનું. એટલે એ બધું લિસ્ટ પાછું અત્યારે વંચાતું હશે આપણા મગજમાં તો. અને આ બધું એટલે ચાલ્યા કરે. એટલે પછી બે ના રહે, એક મ્યાનમાં બે તલવાર ના રહે. અને આપણે એવું રાખવા મથીએ છીએ એટલે તો આ ઉપાધિ છે. એટલે હવે કાં તો ત્યાગની વાત કરી તો મને તો એમ લાગે છે ત્યાગ પણ શાનો કરશો? ત્યાગ કરવા જેવું છે શું? એટલે આજે ઘણી વખતે પ્રભુજીના તત્વબોધને ચિંતન શાંતિથી વિચારીએ, વાગોડીએ અને અહીંયા જે તત્વબોધના સુંદર વચનો લખ્યા છે ને એને ખાલી કશું ન કરીએ. અને હું તો કહું છું પ્રભુજીનું વિચરણ ચાલે ને ત્યારે કંઈ નહીં, તમે એ પ્રસાદી વ્યવસ્થા ન હોય ને તો ડબ્બો લઈ અને અહીં આવી અને આ સુવાક્યોનું સતત વાંચન કરો, ચિંતન કરો, મનન કરો. અહીંયા વૃક્ષો છે, મકાનો પણ છે, બેસીને તમે એ પણ કરી શકો. તમે દૂર નથી જઈ શકતા તો અહીંયા કોઈ એવો પ્રતિબંધ નથી કે પ્રભુજી એમ નથી કહેતા કે ભાઈ અહીંયા તમે આ વાંચવાની, તમે પોતાના ચિંતન કરવાની, એકાંતમાં રહેવાની, અભ્યાસ કરવાનો, આ બધા માટે કોઈ ના નથી.
પણ એ બધું કરવું ક્યારે અંદરની રુચિ હશે તો શક્ય બનશે, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ હશે તો શક્ય બનશે. અને અમને તો એમ જ કહીએ છીએ કે બસ પરમાત્માને અમારી વિનંતી છે, વિનંતી બીજું કંઈ નહીં, કે આજે હું પરમાત્માની આજ્ઞા લીધા સિવાય એક વાત કહેવા માંગુ છું આપ સૌને, કે પરમાત્મા ભલે વિચરણ કરે પણ વધુમાં વધુ આ જગ્યા પર લાભ પરમાત્મા આપણને સૌને આપે તો આપણે બધા કેટલો વધારે સમય અહીંયા પરમાત્માનો લાભ લેવા તૈયાર છીએ. આંગળી ઊંચી કરો. સાચા હૃદયથી પરમાત્મા અહીંયા આવી શકાય ને લાભ લઈ શકાય તો અહીંયા પરમાત્મા તો છે જ. પરમાત્મા ક્યાંય જવાના નથી. તમે એમ ના માનતા કે પાલનપુર ગયા ને ભગવાનપુરા ગયા, ક્યાંય ગયા નથી. અહીંયા આવો એટલે અહીંયા તો પેલા મુખ્ય ગેટ ઉપર અને પરમાત્માના ચિત્રપટ આમ બોલું થઈ રહ્યા છે. આ પૃથ્વી પર એમને વશિષ્ઠ રૂપે અવતરણ કરી અને અહીંયા આપણા બધાના કલ્યાણ માટે આવ્યા છે. એટલે આ બધું વિચારીએ, ચિંતન કરીએ તો બધું સહેજમાં બને એમ છે. અને વિશેષ કંઈ કહેતા આજે આવા દિવસે આ મોટી પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, આવા દિવસે અહીંયા આવવાનો આપણને બધા અવસર મળ્યો છે અને પરમાત્માના સાનિધ્યમાં આટલો આનંદ મંગળ થાય. તો વિશેષ નહીં કહેતા આપ સૌના હૃદય ચૈતન્ય પરમાત્માને વંદન કરી મારી વાતને વિરામ આપું છું. પ્રભુજીને ફરી વંદન કરી વિનવું છું અને વિનંતી કરું છું, પરમાત્મા જેટલો વધારે લાભ, અમારી તો જે દેહની સ્થિતિને અમે બહુ વિચારતા નથી, ગમે તેમ હશે પણ અંદરના ભાવ અમારા ક્યારે આ દેહ રહેશે ત્યાં સુધી અમે આ પરમાત્મા માથે રાખીને જીવવાના છીએ. એના સિવાય બીજું કોઈ મારું ઉદ્ધાર નથી, કોઈ આરો નથી. બસ અમારા માટે પરમાત્મા સાક્ષાત આવ્યા છે અને પરમાત્મા છે અને પરમાત્મા અમારાથી એક રજભાર ક્યાંય દૂર થયા નથી ને થવાના નથી. બસ વિવેક પ્રભુ, એમનો પરિવાર, મેનામાળી, આ બધાનો અમારો અંદરની હૃદયની પ્રાર્થના છે કે પરમાત્મા અમારી કોઈ ક્ષતિ હોય, ભૂલો હોય તો અમે આ દિવસે આપણા ચરણોમાં વંદન કરી ક્ષમા માગીએ છીએ. ઓમ ઓમ ઓમ.